વડોદરા શહેરમાં દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી રોડ પર આવી જતા વાહન ચાલકો અટવાયા હતા। સંસ્કારી નગરી વડોદરામાં વહેલી સવારે પડેલા નજીવા વરસાદી ઝાપટામાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। શહેરના વ્યસ્ત ગણાતા દિનેશ મિલના ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ભારે ખોરવાયો છે। વરસાદની સાથે ગટરના પાણી પણ ઉભરાઈને માર્ગ પર વહેતા થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તો બંધ થઈ જતા દૈનિક અપડાઉન કરતા વાહન ચાલકોને 1 કિલોમીટર જેટલો લાંબો ચક્કર કાપીને જવાની નોબત આવી છે, જેના કારણે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। આવું તો વડોદરામાં જોવા મળે વગર વરસાદે જાદુ છે એક જાતનો વડોદરા મહાનગરપાલિકાનો। કેમ કે આ નારાનું નિરાકરણ ખાલી વાર્તાઓ થાય છે। અમે આટલો કરોડોનો ખર્ચો કર્યો, આટલો કરોડ ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે। કોઈ બી જગ્યાએ જાઓ વડોદરામાં તમને પાણી ભરેલું જ મળશે વરસાદ પડશે તો, અને વરસાદ નહીં પડ્યો હોય તો કેટલી જગ્યાએ ગટરો ઉભરાતી હોય છે। એનું સીધું દેખીતું કારણ કે વડોદરા ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે। કોર્પોરેશન કોઈ બી ટેકનિકલ રીતે વાર્તાઓ નથી કરતી, કામ નથી કરતી, ખાલી કાગળ પર કામગીરી કરે છે। લોકોને દેખાય આ કેટલું સ્મેલ મારતું, દુર્ગંધ મારતું, તમે ગમે ત્યારે આવો આ નારું સ્મેલ જ મારતું હશે। આજુબાજુ વિસ્તારમાં તમે આઈક્યુ ચેક કરશો ને એર ક્વોલિટી તો તમને ખબર પડશે કે અહીંયા હવા શ્વાસ લેવા લાયક નથી। એટલે આજુબાજુના વિસ્તારની અંદર બીમારીનું પ્રમાણ વધેલું જ હશે અને લોકો પોતાના પૈસાનો ખર્ચ પોતાની બીમારીઓ દૂર કરવામાં જ કમાઈને નાખતા હશે। મધ્ય વર્ગના લોકો બીમાર પડે તો કેટલી તકલીફ પડે આપણને? 100%ની વાત સાચી। મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવશે, કેમ કે આવું નવું રહેશે। એમને આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે નબળા પડવાના જ છે। કમાઈને એમને દવાખાનું, એમના ગાડીઓ રિપેરિંગ, પેટ્રોલનો ખર્ચ આ બધું વધવાનું જ છે। એટલે એ લોકો તૂટવાના છે। એટલે શું કરશે? કેમ કે આ ગંદુ પાણી બીમારી ફેલાઈ રહ્યું છે। તમે અહીંયાથી જાઓ, તમે અહીંયાથી જશો ને તો બી કલાક પછી બી તમારા કપડામાંથી સ્મેલ આવતી હશે। આ એટલું દુર્ગંધ મારી રહ્યું છે।